તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સદિશ એ અને સદિશ બી વચ્ચેના ખૂણાની વાત કરી હતી ને. પછી કોઈ શરત આપેલી, કઈ શરત ખબર છે? સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. બીજી કઈ શરત આપેલી બોલો? સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા √3ab. આવી જે શરતો આપી હતી ને એ શરતોને અનુલક્ષીને તમે દાખલા ગણી દીધા. પણ આજે આપણે અગત્યના ટોપિકની વાત કરીશું અને આ ટોપિક કોના માટે? તો જી નીટ માટે અને મોસ્ટ આઈએમપી ટોપિક કેવો છે? જી નીટ માટે મોસ્ટ આઈએમપી. હવે તમને આવું આપેલું હોય, કેવું જુઓ, સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય. શું આપેલું હોય? સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય અને a અને b વચ્ચેનો અને a અને b નો પરિણામી સદિશ a b સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે. તો દોરતે આવડે કે ના આવડે? તો ચલો પહેલો પોઝ કરીને જાતે દોરજો. આકૃતિ દોરતે આવડશે? આ જે રકમ લખી છે, ચલો પોઝ કરો અને જાતે આકૃતિ દોરો. તો દોરતે આવડશે? અથવા તો જો આપણે દોરીએ તો આપણે દોરે ને, ધારો કે સદિશ a પછી આ સદિશ b, બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. હવે પરિણામી સદિશ દોરીએ તો અહીંયા આપણે સબાચક પૂરો કરવો પડે. પછી આ વિકર્ણ સમાવતો સદિશ તમારે આમ દોરવો પડે. જે સદિશ b સાથે આ પરિણામી સદિશ કહેવાય, બેના સરવાળાનો સદિશ કહેવાય, a વત્તા b કહેવાય. જે સદિશ b સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? આલ્ફા માપનો ખૂણો બનાવે છે. તો આલ્ફાની કિંમત આપણે શોધવાની છે. હવે અહીંયા ધ્યાન આપો, આલ્ફાની કિંમત શોધવી હોય ને તો ધારો કે આ બિંદુ O લઈ લઈએ, આ બિંદુ P, આ બિંદુ Q, આ બિંદુ R માં આપણે લઈ લઈશું. બરોબર? આ જે બિંદુ લઈ લીધા એટલે કે સબાચક OPQR છે. સબાચક કયો છે? OPQR. હવે તમે શું કરશો બોલો? આ જે સદિશ A છે એની દિશાનો સદિશ એટલે મને ઉપાડીને અહીંયા મૂકી જેવું કહેવાય કે અહીંયા ઉપાડીને મૂકી દીધો. અહીંયા ઉપાડીને મૂકી દીધો તો આમના હું સદિશ આપી દઉં. આના આગળની તરફ લંબાઈએ તો a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો અહીંયા પણ ખૂણો થીટા થાય કે ના થાય? અને પછી આમ લંબ દોરો અને અહીંયા આપણે એક બિંદુ આપી દઈએ S. હવે તમે વિચારો, આ સદિશ a નો થીટા અહીંયા છે તો એનો શું કહેવાય? પાછળનો ઘટક કેમ? a નો પાછળનો ઘટક એટલે a cos થીટા લખાય અને a નો સામેનો ઘટક એટલે શું લખાય બોલો? a sin થીટા. આ થીટા માટે આ સામેનો ઘટક કહેવાય, આ પાછળનો ઘટક. પાછળની બાજુ એટલે cos વિધેય, સામેની બાજુ એટલે sin વિધેય. એવું તો તમે ભણી ચૂક્યા કે નહીં? તો આ a ના ઘટકો વિચાર તો a cos થીટા, અહીંયા a sin થીટા. તમને ખબર છે કે ધારો કે આ સદિશ a હોય ને આ રીતે અને ધારો કે હું ખૂણો અહીંયા લઈ લઉં થીટા અને પછી આમ લંબ દોરીએ તો તમને ખબર છે કે આ પાછળની બાજુ થાય અને સામેની બાજુ થાય. પાછળની બાજુ માટે આપણે લખી દઈએ cos થીટા અને સામેની બાજુ માટે લખી દઈએ a sin થીટા. ધારો કે આમ સદિશ અહીંયા ધારો કે આ c છે અને હું અહીંયા આમ ખૂણો થીટા બનાવી દઉં તો આમ લંબ દોરો તો આ થીટાની પાછળની બાજુ કહેવાય અને શું કહેવાય? સામેની બાજુ. પાછળની બાજુ માટે શું લખશો? c cos થીટા. આ થીટાની સામેની બાજુ માટે શું લખાય? c sin. થીટાની આ શું કહેવાય? સામેની બાજુ. થીટા માટે આ પાછળની બાજુ માટે cos વિધેય, સામેની બાજુ માટે sin વિધેય. તો આ પાછળની બાજુ માટે cos વિધેય, a cos થીટા, a sin થીટા. લખતા આવડે કે ના આવડે? તો તમને આવડશે. ચલો ખ્યાલ આવી ગયો? હવે અહીંયા ધ્યાન આપો તમે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે શું લખશો બોલો? RS ની કિંમત કેટલી? તો a cos થીટા જેટલી. OR ની કિંમત કેટલી? તો OR ની કિંમત કેટલી થશે? તો આ b ના મૂલ્ય જેટલી કે b જેટલી. SQ ની કિંમત કેટલી? તો SQ ની કિંમત કેટલી? તો આના મૂલ્ય જેટલી તો a sin થીટા જેટલી. બરાબર? RS ની કિંમત a cos થીટા, OR ની કિંમત b જેટલી, SQ ની કિંમત a sin થીટા. અને OS ની કિંમત કેટલી? તો OS બરાબર OR વત્તા RS. OR ની કિંમત b, RS ની કિંમત a sin a cos થીટા. આટલી કિંમતોની તમને ખબર પડી ગઈ. તો આપણે આલ્ફા શોધવાનું છે તો ત્રિકોણ OQS લઈએ. તો ત્રિકોણ OQS માટે તમે શું લખશો બોલો? tan આલ્ફા. tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ એટલે QS, પાછળની બાજુ એટલે OS. QS ની કિંમત કેટલી? તો SP તો QS હોય એની કિંમત કેટલી? તો a sin થીટા. QS ની કિંમત કેટલી છે? તો a sin થીટા.
OS ની કિંમત શોધી કાઢી એટલે તો b + a cos θ. તો tan આલ્ફા બરાબર શું લખીશું બોલો a sin θ upon b + a cos θ થાય. તો સદિશ b સાથે કોણ બનાવે છે? આલ્ફા માપનો ખૂણો સદિશ b સાથે બનાવે છે. તો જો b સાથે બનાવે તો a ના ઘટકો વિચારવાના. હવે જો ટૂંકી રીત સમજાવું. a ના ઘટકો વિચારીએ તો બે ઘટકો આવે, એક sin θ અને બીજું એક cos θ આવે. a sin θ વાળો ઘટક અંશમાં લખવાનો, a cos θ વાળો ઘટક છેદમાં લખવાનો અને b નું મૂલ્ય સીધું મૂકી દેવાનું. તો tan આલ્ફા બરાબર a sin θ upon b + a cos θ. હવે તમે જ વિચારો, ચલો સદિશ a સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો tan આલ્ફા નું સૂત્ર કયું આવશે? તો પહેલા વિડિયો તમે પોઝ કરી દો, બરાબર, જાતે વિચારો છો. તો આના માટે તમે શું કરશો બોલો? tan આલ્ફા નું સૂત્ર કયું આવશે? તો જાતે વિચારો. સદિશ a સાથે ખૂણો બનાવે છે, જે b સાથે ખૂણો બનાવે છે, એના માટે તમે છેદમાં શું લખશો બોલો? a સાથે ખૂણો બનાવતો હોય તો એનો લખી દેવાનો. અને કોના ઘટકો વિચારવા પડે? b ના ઘટકો વિચારવા પડે. ચલો b ના ઘટકો વિચારીએ તો અંશમાં શું લખશો બોલો? b sin θ અને છેદમાં શું લખાય બોલો? + b cos θ. તો કયા સદિશ સાથે ખૂણો બનાવે છે પરિણામી સદિશ ખાસ યાદ રાખવાનું. હવે જો તમને tan આલ્ફા મળી જાય અને એના પરથી આલ્ફા શોધવા હોય તો શું કરવું પડે? આને પછી પેટું મારો, બરાબર. tan આલ્ફા પરથી આલ્ફા શોધવા હોય શું કરવાનું? આનું પેટું મારો એટલે તમને શું મળી જશે? આલ્ફા મળી જશે. શું મળી જશે? આલ્ફા મળી જશે. તો આની કિંમત શોધ્યા પછી હવે આલ્ફા શોધવા હોય તો tan ઇન્વર્સ થઈ જાય કે આ બધું tan ના બદલી જાવ તો શું થઈ જાય? tan ઇન્વર્સ થઈ જાય. અહીં આલ્ફા શોધવા હોય તો tan ને તમે આ બદલી જાવ તો શું થઈ જાય? tan ઇન્વર્સ થઈ જાય. આગળ આપણે અગાઉ આવા દાખલા ગણ્યા હતા ને એ પ્રમાણે તમારે આનું મૂલ્ય શોધવાનું છે. હવે જો આટલું યાદ રાખો, સદિશ a અને b વચ્ચેનો ખૂણો θ હોય એવું તમને આપી દીધું હોય, પણ આટલું યાદ રાખો, સદિશ a અને b ના તફાવતનો સદિશ, પરિણામી સદિશની જગ્યાએ એક કયો શબ્દ વાપર્યો હોય? તફાવતનો સદિશ. એ સદિશ b સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે. તફાવતનો સદિશ એટલે નિશાની માઈનસ આવે ને, તફાવત એટલે બાદબાકીનો સદિશ. અને બાદબાકીનો સદિશ એટલે અહીંયા નિશાની કેવી આવશે? માઈનસ. અને નિશાની જો માઈનસ આવે અને સદિશ b સાથે જો આલ્ફા માપનો ખૂણો બનાવે તો અંશમાં કોઈ ફરક નહીં પડે, છેદમાં ખાલી આપણે થોડીક તફાવત લઈ લેવાનો, b - a cos θ. અને જો સદિશ a સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો પછી તમારે શું લખવાનું બોલો? a - b cos θ. તો જો tan આલ્ફા બરાબર શું લખી જોઈએ? sin θ upon b - a cos θ. અને જો સદિશ a સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો tan આલ્ફા બરાબર શું લખી જોઈએ? b sin θ upon a - b cos θ લખાય. તો આ સૂત્રો તમારે યાદ રાખવાના. પરિણામી સદિશ કીધું હોય તો સરવાળાનો સદિશ તો સરવાળો કરવાનો, અને તફાવતનો સદિશ કીધું હોય તો શું કરવાનું? બાદબાકી કરવાની. આને અનુલક્ષીને જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવા જોઈએ. કદાચ એવું કીધું હોય સદિશ a અને b વચ્ચેનો ખૂણો, ધારો કે આપણે આપી દીધો હોય, ચલો સદિશ a અને b વચ્ચેનો ખૂણો 37 અંશ છે, આવું પક્ષમાં આપી દીધું. આપણે 37 અંશમાં જીવીએ, બરાબર. અને a અને b વચ્ચેનો પરિણામી સદિશ એ b સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે. કેટલા અંશનો ખૂણો બનાવે છે? આલ્ફા માપનો ખૂણો બનાવે છે. અને a બરાબર અહીંયા શું આપેલું હોય? b આપેલું હોય. a અને b ના મૂલ્યો કેવા હોય? સરખા. a અને b વચ્ચેનો ખૂણો 37 અંશ છે, b સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે, અને a બરાબર શું હોય? અથવા તો a બરાબર 2b હોય, આવું આપી દીધું હોય. આવી શરત આપી દીધી. a નું મૂલ્ય એ b ના મૂલ્ય કરતા બમણું હોય. a અને b વચ્ચેનો ખૂણો કેટલો હોય? 37 અંશ હોય. a અને b નો પરિણામી સદિશ છે, b સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. a બરાબર 2b હોય તો આલ્ફા શોધો. આવું એક એક્ઝામ્પલ છે. ચલો આવું એક્ઝામ્પલ તો તમે ગણશો કેવી રીતે બોલો? તો પહેલા સૂત્ર આવડવું જોઈએ. થીટાની કિંમત કેટલી? 37. આટલું યાદ રાખજો. cos 37 ની કિંમત તમને ખબર હોવી જોઈએ. cos 37 બરાબર કેટલા? તો 4/5. આના ઘટકો આના જ વિચારવાના છે, ખૂણા નથી ને. sin 37 ની કિંમત તમને ખબર હોવી જોઈએ કેટલી? તો 3/5. b સાથે આલ્ફા માપનો ખૂણો બનાવો તો tan વિધિનું સૂત્ર લેવું છે tan આલ્ફા તથા શું આપી? a બરાબર 2b આપી દીધા છે. જો b સાથે ખૂણો બનાવો તો સિગ્મા તો b લખી દેવાનું. કોના ઘટકો વિચારવાના? a ના ઘટકો. તો અહીંયા શું લખીશું? a sin 37 અને સિગ્મા શું લખીશું બોલો? b + a cos 37.
હવે જો a ની જગ્યાએ 2b લખી દઉં તો a ની જગ્યાએ 2b લખી દઉં પક્ષમાં આપ્યું છે sin 37 ની કિંમત કેટલી તો 3/5 આ b ની જગ્યાએ b a ની જગ્યાએ કેટલા તો 2b અને cos 37 ની કિંમત કેટલી તો 4/5 તો 5 લસા લઈએ તો કેટલા થશે 3 દુના 6b ભાગ્યા 5 3 દુના 6 એટલે 6b ભાગ્યા 5 અહીંયા 5 લસા લઈએ તો 5b વત્તા 4 દુના 8b ભાગ્યા 5 આ 5 5 ઉડી જશે તો જો અહીંયા કેટલા થશે બોલો 6b 5 ના 8 કેટલા થાય બોલો 8 ને 5 13b bb ઉડી જશે તો 6 ભાગ્યા 13 તો tan આલ્ફાની કિંમત કેટલી મળી બોલો તો અહીંયા આપણને tan આલ્ફાની કિંમત મળી તો tan આલ્ફા બરાબર 6 ભાગ્યા 13 તો આલ્ફાની કિંમત કેટલી મળશે tan ઇન્વર્સ અને મારો ભેટું મારો કેટલા થાય 6 ભાગ્યા 13 તો આમ a અને b વચ્ચેના ખૂણાનું માપ 37 હોય ત્યારે b સાથે ખૂણો આલ્ફા માપનો બનાવે તો પછી આલ્ફા બરાબર tan ઇન્વર્સ 6 ભાગ્યા 13 મળે કેટલા મળે આલ્ફા બરાબર tan ઇન્વર્સ 6 ભાગ્યા 13 ચલો આવો દાખલો પૂછાય તો તમને આવડે કે ના આવડે હવે તો 37 ની જગ્યાએ હું અહીંયા તમને આપી દઉં 53 અંશ કેટલા અંશ આપી દીધા 53 અંશ a અને b નો પરિણામી સદિશની જગ્યાએ તફાવતનો સદિશ લઈએ એ સદિશ a સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે તથા a બરાબર કેટલા અથવા તો અહીંયા આપણે આપી દીધું કે 3a બરાબર 2b આપી દીધા હોય તો આલ્ફા શોધો 3a બરાબર કેટલા આપી દીધા હોય 2b આપી દીધા હોય તો આલ્ફા શોધો ચલો થીટા બરાબર કેટલા આપી દીધા છે બોલો 53 અંશ આપેલા છે યાદ રાખજો cos 53 ની કિંમત તમને ખબર હોવી જોઈએ cos 53 બરાબર 3/5 sin 53 બરાબર 4/5 મેં વિડિયો તમને મોકલ્યો હતો ને એમાં બધી કિંમતો જે સમજાવી દીધું હતું તો એ વિડિયો ફરીથી એમાં તો જોઈ લેજો 3a બરાબર 2b આવું આપી દીધું છે હવે 3a બરાબર 2b આપી દીધા તો b બરાબર શું લખાય બોલો 3a/2 લખાય કે લખાય 3a બરાબર 2b હોય તો b બરાબર શું લખાય 3a/2 લખાય હવે આપણે જો શું કરવાનું છે બોલો સદિશ a સાથેનો ખૂણો એટલે a સાથે ખૂણો હોય તો tan આલ્ફાનું સૂત્ર આપણે કયું વાપરીશું બોલો tan આલ્ફા બરાબર a સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો છેદમાં તો એ લખી દો અને b ના ઘટકો વિચારવા પડે તો અહીંયા શું લખીશું b sin 53 માઈનસ એ કેટલા લખીશું બોલો b કારણ કે તફાવત કીધું છે એટલે માઈનસ નિશાન આવે છે b cos 53 ચલો b ની જગ્યાએ શું લખીશું 3a/2 sin 53 ની કિંમત કેટલી 4/5 એવું જ નથી કે b ને તમે કરતા બનાવો કોઈની ઈચ્છા થાય માં એના કરતા બનાવો 3 ના બદલે દો તો અહીંયા કેટલું લખી બોલો 2/3b થાય એ રીતે કિંમત મૂકશો તો પણ ચાલશે બરોબર a ની જગ્યાએ a b ની જગ્યાએ લખી દે 3a/2 અને cos 53 ની કિંમત કેટલી તો 3/5 બરાબર આનો આપણે સાદુરૂપ આપી દઈએ આનો સાદુરૂપ આપીએ તો કેટલા થાય બોલો 5 × 2 10 થશે તો 4 × 12 12 ભાગ્યા 10 5 × 10 તો 10 અહીંયા લસા લઈએ તો 10 a -3 × 9 a ભાગ્યા 10 આ 10 10 ઉડી જશે આનું સાદુરૂપ આપણે કેટલું થશે 12 ભાગ્યા કેટલા થશે બોલો 10 એમાંથી 9 એ જાય તો કેટલા રહે e રહેશે તો અહીંયા 12 આવશે તો tan આલ્ફા બરાબર 12 તો આલ્ફા બરાબર કેટલા tan ઇન્વર્સ 12 થાય કેટલા થાય tan ઇન્વર્સ 12 તો આ રીતે તમે આલ્ફા શોધી શકો ખબર પડી તો આ રીતે તમે આલ્ફાની કિંમત શોધી શકો છો ધારો કે 45 અંશ ખૂણો હું તમને આપી દઉં છું કેટલા અંશ ખૂણો આપી દીધો 45 અંશ ચલો 45 અંશ ખૂણો આપી દઈએ અને હવે તમને શું કીધું હોય બોલો તો 45 અંશના ખૂણા માટે a બરાબર કેટલા આપ્યા અથવા તો 3a બરાબર b હોય અને તફાવતનો સદિશ a સાથે આલ્ફા માપનો ખૂણો બનાવતો આલ્ફા શોધો તો આટલું કામ તમે જાતે કરી શકો કે નહીં તો આટલું કામ તમારે જાતે કરવાનું રહેશે જો cos 45 એટલે 1/√2 લખી દેવાનું √2 માં જવાબ આવે તો કોઈ વાંધો નહીં √2 માં સાદું નહીં આપણે એટલે શું લખશો તો પણ ચાલશે બરાબર તો એક કામ કરો sin અંશનો કરી દો sin 60 બરાબર એટલે √3/2 વાળું પદ અંશમાં આવે એટલે વાંધો ના આવે એટલે sin અંશનો કરી દો તો એ
બી વચ્ચેનો ખૂણો પેલો 60 અંશનો હોય તો એ અને બી વચ્ચેનો તફાવત 36 હોય તો એ સાથે આલ્ફામાં આપણો ખૂણો બનાવો તો આલ્ફા શોધો. આ કામ તમારે જાતે કરવાનું. તો આવા પ્રકારના જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવા જોઈએ.